આ હાડી રાધાને દેવી છે. બા અમે હટાણું કરવા શહેરમાં જ આવી છીએ. હા તો જાને બટા અટાણું કરવા. પણ બા અમે બે જણા શહેરમાં જ આવી છીએ હટાણું કરવા. તો અટાણું કરવા જવું હોય તો સેજલને ન લઈ જવાની હોય, એકલો જાને અટાણું કરવા તું. બા સેજલને ઘણી વસ્તુ લેવાની છે તો એ હારે આવે તો વધારે સારું પડે ને. આમથી કેતું ની હટાણું કરવા મારે હારે આવી નથી અને ઈ હારે આવે એમાં તમને શું વાંધો છે? હા બા, હું કેટલા દિવસથી શહેરમાં નથી ગઈ તો મારે ઘણી વસ્તુ લેવી છે તો હું જાઉં હારે. હા તું કેટલા દિવસ થા ગઈ નથી એટલે જ આ જવાનું ગોઠવ્યું છે એમ કે ને. પણ બા ઘરમાં આમથી ઘણી વસ્તુ ખૂટી ગઈ છે તો અમે બે જણા હારે હટાણું કરવા જાય તો એમાં શું વાંધો છે તમને? હા તો એકલો જાને, એમાં સેજલનું શું હારે કામ છે? તારે એકલા નથી જવાતું અટાણું કરવા? હા બા, મારે કેટલી વસ્તુ લેવાની છે. ઓલી હાડીઓ પડી છે ને મેચિંગના બ્લાઉઝ લેવાના છે. મને જાવ જો ને ના. હજી આવી એનું એક જ વર્ષ થયું છે, ઘડીકમાં બ્લાઉઝ હોતન ખૂટી ગયા. પણ બા સીવડાવું ને તો સિલાઈનો ને એનો ખર્ચો વધી જાય, તૈયાર લઈ લઉં તો એટલો બધો ખર્ચો ન થાય. ઈ તૈયાર બ્લાઉઝ લેવાય એના કરતા ઈ હાડી લેવા દેવામાં આપી દેવી તો કઈ ખર્ચો જ નહીં. પણ બા તમે કેવી વાત કરો છો? સેજલની હાડી કોકને લેવા દેવામાં આપી દેવાની? હા બા, પણ મારે બ્લાઉઝ વગરની એકે સાડી નથી પહેરાય. હા તો એટલે તો કહું છું, નો પહેરાતી હોય લેવા દેવામાં આપી દેવી. બા આ સેજલની મોંઘી મોંઘી હાડીઓ હું કોકને દઈ દેવાની? બટા હું બધી વસ્તુ આપી દેવાની વાત નથી કરતી, ખાલી તારી વહુની હાડીઓ આપવાની વાત કરું છું. સેજલ વહુ ક્યાંય નથી જાવું, તારે ઘરે રહ્યો. પણ બા તમે કાંઈ કામ ન કરતા, હું ઘરે આવીને બધું કામ કરી નાખીશ. ના ના બટા તમારે ક્યાંય નથી જાવું, તમે ઘરે જ રહ્યો. બા તમે સમજતા કેમ નથી? હું અને સેજલ બે ગામમાં હટાણું કરવા જવાના જ છીએ અને હું એને લઈને જ જાઉં. પણ તું હું લેવાને એટલું બધું ઉપરામણ લેશો? પણ બા તમે 2 કલાકથી કહો છો કે નથી જાવું એમ. પણ એને નથી લઈ જાવી, તારે જાવું તો તું જાને. પણ બા એને ગણાવ્યું તો ખરા, એને હું વસ્તુ લેવાની છે એમ. પણ મેં કીધું તો ખરા, બ્લાઉઝ વગરની હાડી હોય લેવા દેવામાં આપી દેવી એટલે જાવું જ ન પડે. પણ બા વાર તહેવાર આવે છે તો હું એક ને એક જ સાડી પહેરું છું, એટલે હું આને હારે જાઉં તો શું વાંધો છે? સેજલ તું હાલ મારી હારે હટાણું કરવા. બા ભલે ના પાડતા, તારે જે વસ્તુ લેવી હોય ને એ લઈ લેજે અને તારે જે વસ્તુ લેવી હોય એ થોડો હું તને ના પાડું. હાલ બા ભલે ના પાડતા. અભય તને ના પાડી ને તું એકલો જાય એમ. પણ બા આને લઈ જાવ તો તમને શું વાંધો છે? આજ તો છે ને આને લઈને જ જવાનું. હાલ તું મારા હારે. પણ બા ના પાડે છે તો હું ઘરે જાઉં, તમે એકલા જઈ આવો. નહીં તું તૈયાર થઈ ગયેલી છો ને એટલે હાલ જ આપણે આ હટાણું કરવા જઈએ અને તારે જે વસ્તુ લેવી હોય ને એ આપણે લઈ લેવું. બા અમે જઈએ છીએ ગામમાં. હાલો હટાણું કરવા. લે હવે હું રાધાને ફોન કરું. લે બાનો ફોન આવ્યો. હા બોલો બા. હા હા રાધા કેમ છો બટા? બા મને તો સારું છે, તમને કેમ છે? આ સોને બટા, આ તારી ભાભીને લઈને તારો ભાઈ ગયો છે શહેરમાં, ભાવનગર ગયો છે અટાણું કરવા. મને તેવું લાગે છે કે અટાણાના બાને આ ક્યાંક રહેવા ન હોય છે એને લઈને બટા. બા ઈ તો હાવ બાયું ઘેલો છે, નકરી એને થાસવે છે. ઈ આવી ને પછી તો ભાઈ હાવ બદલાઈ ગયો છે. એ તું આવી ને બટા પછી આપણે કાંઈક વિચારવી કે આનું શું કરવું એમ. ઈ આવે ને એ પેલા તું આવી જા, પછી આપણે આનો નિર્ણય લેવી કે આનું શું કરવું અને શું નહીં. હો બટા. હા લ્યો હું ઘરે પૂછી લઉં અને પછી તમને કહું. તું આવજે ને પાછી વાર ન લગાડતી, ઝટ આવજે. ઈ નો આવે પેલા તું આવી જજે. એ હારું લે બટા. એ હા. એ તમને કહું, સાંભળો છો? અહીં આવો છો? હા બોલ ને. એ મારા બાનો ફોન આવ્યો તો, મને ઝટ જવાનું કીધું છે. કેમ વળે ઝટ જવાનું કીધું? એવું તો વળે શું કામ પડી ગયું? એ એના ઘરે કઈક વાંધો પડ્યો છે ને એટલે ફોન આવ્યો તો, એટલે મારે જવાનું છે. પણ એના ઘરે વાંધો પડ્યો હોય તો તારે ના જવાનું શું કામ છે? એ લોકો એની રીતે સમજી લે છે. એ મારા બાનો ફોન આવ્યો તો ને એટલે મારે જવું જ પડશે. તું છે ને તારું કામ કર, એ લોકો એની રીતે સમજી લે છે. બરાબર છે, આપણે ના જવાની કઈ જરૂર નથી. એ હું જાઉં છું, કામ પૂરું થઈ જાય ને તો વહી આવીશ ને, નકર 2 દિવસ રોકાઈશ ને તો તમને ફોન કરીશ. રોકાવાનું નથી, આજ ને આજ પાછી વહી આવજે. એ હારું હું જાઉં છું. એ હા. લે આવી ગઈ બટા, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હારું છું બટા, તું આવી ગઈ આજ તો. બા હું છું?
આ જોને તારી ભાભીને હવે ભાવનગર રહેવા જાવું છે. એ ભાઈ એને જ્યાં જાવું હોય ને એના જાવાય દો. આ જમીન અને મકાન કાંઈ એના નામે ન કરતા. મારે તો હું કરું? આ તારો મોટો ભાઈ નોખો થઈ ગયો અને આને હમણાં પવડાવ્યો તો એને ભાવનગર રહેવા જવું છે. મારે તો હું કરું? ઉપાધિનો પાર નથી. એ ભાઈ એને જાવું હોય ને તો ભલે છે, જાવા દેવાય. અહીંયા હોય ને તો તમારે કેટલી બધી ઉપાધિ થાય. અહીંયા હોય ને તો ઈ બધાયને તમારે ખાવા હોય તે દેવું પડે. જમીન બમીન કાંઈ એના નામે ન કરાય. ભલે ને જાય, જાવા દ્યો ને. બા આજ હું આવી છું ને તો સોફ્ટવેર કરી જ નાખી. ભાઈ જેવો હોય એવો અને ભાભી જેવા હોય એવા. હું શું ને તમારી હારે. એ બટા એટલે તો મેં તને ફોન કર્યો. હું બધું જવા દઉં પણ પછી હું ખાટલે પડીશ ત્યારે. પણ બા તમે હું ઉપાધિ કરો છો? હું સૌ ને તમે અમારા ભેગા રહેવા વી આવજો. હારું બા તમે ઉપાધિ કરો, હમણાં એને આવવાય દો. હાલ ઉતાવળ રાખ, ઘણું મોડું થઈ ગયું. હા બા પાછા ખીજા છે. પણ તારે જે બધી વસ્તુ લેવાની બધી લેવા ગઈ ને હા લેવી. તો વાંધો નહીં. હાલ હાલ લે બેન આવી. લે રાધાબેન આવ્યા લાગે. કેમ છો? કેમ અચાનક આવ્યા? અચાનક જ આવવું પડે ને, તમે કોઈ દિન ઘરે જ ન હો. અમે શહેરમાં ગયા હતા, થોડું ઘટાણું કરવાનું હતું અને મારે થોડીક વસ્તુ લેવી છે ને એટલે. ઠેક ખર્ચા કરવા ગયા તા એમ કયો ને. એમાં ખર્ચાની શું વાત છે? જે વસ્તુ જરૂર હોય અને લેવું પડે એ લેવું જ પડે. પણ તું અચાનક કેમ આવી? એ મારા બાપનું ઘર છે, હું ગમે ત્યારે આવું. ઈ તમારે ક્યાં જોવાનું? આ રાધાબેન તમારા બાપનું જ ઘર છે, પણ તમે કેમ તમારા ભાઈ સામું આવું બોલો છો? એ મારો ભાઈ છે, હું જે કહું એમાં તમારે ક્યાં વસાડે બોલવાનું? લાઈ જોવા દે તો આમાં તું શું લાવી છો? નકરા હું ગાભા સારવાના છે અને મેં વાત સાંભળી છે કે તમે બે ભાવનગર રહેવા જવાના છો. કોણે તને કીધું કે અમે ભાવનગર રહેવા જવાના છીએ? એમ ઘડીક આવીશું તો પોરો લે ને. એ મને જેને કીધું હોય એને આ વાત હાચી છે કે નહીં ઈ મને કે ને તું. આ વાત હાવ ખોટી છે રાધાબેન. એ તમે શહેરમાં જાતા તે બા હાટું હું લાવ્યા? નકરું તારી બાઈ કે એમ જ કરે. રાધાબેન તમે કેમ તમારા ભાઈ હારે આ આવું બોલો છો? થોડીક નિરાત રાખો ને. એ બાનો ફોન આવ્યો તો ને એટલે હું આવી છું. એ બાનો ફોન આવ્યો હોય ને તો એ બધી નિરાતે વાત કરશે. હાલે અંદર આવતું હોય. એ સા મૂકજો અને મારી હાટું ખાવાનું બનાવજો. એ રાધા બેટા આ તો રાધા બેટા તે કાંઈ કીધું કે નહીં? હા બા મેં એને ભરખાઈ ના ઉપાડ્યા. પછી કાંઈ એને કીધું? કાંઈ કીધું જ નહીં. બા ઈ તો કાઈ બોલ્યા જ નહીં. અને જે બોલ્યા ને એનો મેં સામો જવાબ દઈ દીધો. ને આવું થયું બેટા. રાધા તું તારા હાહરી આવી જોડે કરતી હોઈશ ને. પણ ભાઈ રાધા મારી દીકરી જ છે, એને મારે પૂછવું તો પડે ને બટા. પણ બા રાધાને ઘડીએ ઘડીએ ફોન કરીને બોલાવવાની ન હોય. આપણા ઘરમાં નાના નાના ડખા થતા હોય, નાની નાની વાતચીત થતી હોય. કા તમે ફોન કરીને રાધાબેનને બોલાવી લ્યો. કાંઈ હું નાની નાની વાતમાં રાધાને બોલાવવાની હોય? ગામમાં હારે છે તો હું એનો અર્થ ઈ છે? પણ બટા થોડું કેવું તો ખરા ને મારે. પણ બા તમારે છે ને જે કાંઈ વાત હોય ને ઈ અમને કહેવાય નહીં. રાધાને ફોન કરીને નહીં કહેવાનું. એ રામ રામ ભાઈ. લે એ આવો આવો કાકા. આ ખુરશી લઈ ગયા. એ રામ લાવ લાવ. અરે જલસા કયો. તમારે શું હાલે? જલસા કયો. હે ને હમણાં ગયા તા જ નહીં ભાવનગર બાજુ કાંઈ? ના ના હમણાં નતા ગયા, થોડાક સમય પહેલા ગયા હતા. અમે તો કાલે જ ગયા તા અટાણું કરવા. ઓ ભાઈ તમે કાંઈક મારી દીકરો ધડ કરતા ઠેક અમારે ઘરે આવવા આવતો તો એટલે એમ આવ્યા. ધડ તો કાંઈ નહોત કરતા ભગાભાઈ, પણ આ માર બા જો ને શહેરમાં અટાણું કરવા દેવી ને એટલે વાતે વાતે ટોક્યા જ કરે. આમ જો કાકા આ બધી વાતની મારા બાપાને ખબર નથી. અને મારા બા છે ને નાની નાની વાતમાં છે ને રાધાને ફોન કરીને બોલાવી લે. રાધા હું ગામમાં હારે છે તો એનો મતલબ ઈ થાય કાકા? એ વાતે વાતે ફોન કરીને કાકા બોલાવે છે રાધાને. તમે જ કયો. તારી વાત હાચી છે હો ભાઈ. રેખા ભાભી હાવ આવું ન હાલે હો. પણ વિપુલભાઈ શું કરું? આ છોકરા એકે સમજે નહીં, માને નહીં, તો મારે દીકરીને થોડું કેવું કે નહીં? અમે જોઈશી બધુંય, પણ મારા બા છે ને વાતે વાતે ફોન કરીને રાધાને બોલાવે ને ઈ જ મને વાંધો છે. કઈ આપણા ઘરનો વહીવટ કે દીકરીઓ કરી સારો લાગે? પણ આ ભાઈ તમે થોડીક નિરાશ રાખો, ઉતાવળા થાવ એટલા બધા. પણ હું હાસું કહું છું હકીકતે. આ કાંઈ વ્યાજબી કહેવાય? તમે જ કયો. નો વેચ. અને આ નાની નાની વાત જે થાય ને એ મારા બાપાને ખબર ન પડે ને મારા બા બોલો. પણ ભગા ભાઈ
એકને મારે મોટો છોકરો રહ્યો ને ઈ નોખો રે અને આને હજી હમણાં લગ્ન કર્યા પણ એને શેરનો શોખ હરીફરીને મારે શેરમાં જાવ પણ બા અમને શેરનો કાંઈ શોખ નથી. અમારે તમારી હારે જ રહેવું છે. મોટો ભાઈ ભલે નોખો થઈ ગયો, અમે જે લગ્ન થયા છે અમે કોઈ દી કીધું માં નોખું થવું છે એમ. આ તો રાધા આવીને કેરનો બધો ડખો ઊભો છો છે. આ તો મને બધું તમે બોલાવો છો હાથે કરીને અને જ્યારે હોય ત્યારે તમે સેજલે ખીજાયા કરો છો. હા ભાઈ તું થોડોક નિરાશ રાખ. અને રેખા કાકી તમે વાતમાં રાધાને ફોન કરીને ન બોલાવતા હોય તો આ ન્યા જ વાંધો પડે છે. હું ઈ જ કહું છું એને. પણ રાધાને ફોન કરીને અહીંયા બોલાવવાનું શું એનું કારણ છે? એને શું અહીંયા કામ છે? ન એવું હવે એમ ન કરતા બરોબર. એલા ભગા તને આમાં કાંઈ ખબર નથી. આ તાર કાકાને ખબર પડી હોય ને તો આ બધું ક્યાંય જઈને ઊભું રે. સારું હવે છે ને તમે બધી વાત આયા જ પતાવો અને હવે નાની નાની વાતમાં રોકજોક ન કરતા અને હળી ભળી લેજો બધા. અને અમારે હવે જવું છે પાણી માં. બે વાર ચા પાણી કઈ નથી પીવા? ચા પાણી હવે અત્યારે પછી એ હારું આવજો ભીખા કાકા. એ હારું. એ હારું હારું. એ આવજો વિપુલભાઈ. સેજલ કાકી ઉભા રહ્યો તો કાકી રેખામાં અને રાધાપુઈ એમ કહેતા હતા કે આ તો કાકી મેં મારા કાનો કાન સાંભળ્યું ને એટલે તમને કીધું. બાકી ખોટું બોલતા મને નથી આવડતું. સારું હાલો હું જાઉં. એલા હોય અહીંયા આનો તો શું છે બોલ લે. બા આ બધું હું સાંભળું છું. આ સેજલ કે બધું હાસું છે? એને તો પણ ન હોય એવું બધું આવડશે કેતા. તને બધું હસવું લાગતું હશે ને? બા તમારી એકની વાત નથી, તમે ને રાધાબેન બે એવી વાતો કરતા હતા. અને બા સેજલ છે ને ક્યારે ખોટું નથી બોલતી. આ એના કાને સાંભળેલું અને જે વ્યક્તિએ કીધું હોય ને એનું હાસું માને છે. અને આ લપ આજકાલની નથી. આ રાધા જેદી આવી ને તે દુનિયા લપ હાલે છે. કાલ તો તમને ઓલા વિપુલભાઈ અને ભગાભાઈ બે કઈ તો ગયા તા. તો હજી આની આ રામણ ઉભી કરો છો તમે? ભાઈ આ બધું શું હાલે છે? આ બધું મારી માં અને આ રાધાને પૂછો. શું છે આ બધું? હે રાધા બટા આપણે કાંઈ વાત કરી છે? આ તારી ભાભી ઘડીક બહાર જાય ને ત્યાં કાંઈ નું કાંઈ સાંભળીને આવે. હા બા આપણે બોલવી હું અને ઈ સાંભળાય હું. તો હું ઓલા રઘુ કાકાનો છોકરો ખોટું બોલતો હશે? હવે આ બે ખોટા છે. હા તને તો ખોટા જ લાગ્યું. હવે પવણાઈ દીધા એટલે હવે ખોટા. અમારે તો હાસ્ય વાત છે પણ તમને ભેગું રહેતા આવડતું નથી બા. તું તારી બાઈ નું કયું જ નકરું કરશો. હાસું હોય ને બા ઈ કહેવાનું હોય. નકરું બાઈ બાજુ કે નકરું બા બાજુ કે તાણવાનું ન હોય. તું આવ્યો ત્યારનો નકરું રાધાનો જ વાંક કાઢશો. રાધા ઘડીએ ઘડીએ આવે છે, મને ઈ વાંધો છે, બીજો કાંઈ વાંધો નથી. બસ તમે બે બોલવામાં કઈક મર્યાદા રાખો. બાપુની બેઠક તોય જેમ આવે એમ બોલો છો. બોસ લે રાધા આયા તારે એવું કાંઈ નથી બોલવાની જરૂર. હા બાપુ હું એમ જ કહું છું તમને. કે મને બાનું દાજે છે ને એટલે હું બોલું છું ને એટલે અહીંયા આવું છું, નકર હું અહીંયા આવું નહીં. બાનું દાજતું હોય ને તો બાને ખાલી સલાહ સૂચક દેવાની. ભાઈઓના વખા ન પડાવવાના હોય. થોડી થોડી જ્યારે અત્યારે બા પાસે હાલી આવીશો. અભયભાઈ આ બધું શું હાલે છે? પૂછો મારી બેન ને. આ બધું શું છે? એ કાંઈ નહીં, હું આવું ને એટલે જ આવું બધું થાય છે. મારે હું મારા બાપને એમ ઘરે આવું જ નહીં. એ આવવાની કોઈ ના નથી પાડતું બેન, પણ કાંઈક મર્યાદામાં રહીને આવો ને તો વધારે સારું લાગે. તમારા બધાને જે વહીવટ કરવો હોય ને એ કરો. હાલે ઘર ભેગી થાય ને. હું હાસુ જ કહેતો તો બા તમને. તમે રાધાને ફોન કરીને વારે ખેલા આપણા ઘરે બોલાવો છો ને એ નો સારું લાગે. આપણા ઘરની વાત આપણી રીતે અને આપણી મેળે પતાવવાની હોય. બેનું દીકરીઓને વારે ઘડીએ હું ફોન કરીને બોલાવો બા. અને અત્યારે તમને અમે કહેવું ને તો તમને ખોટું લાગે. અત્યારે ગોપાલજીજુ અને રાધાબેન બે ગયા છે. હવે એના ઘરે જઈને ડખો થાય એ કઈ સારું લાગે બા તમને? અને વારા ઘડીએ દીકરીઓ કઈ આવે એ સારું લાગે બા? તમે વારા ઘડીએ આપણા ઘરની વાત એને કહો છો. આ જરીએ સારું ન લાગે. અને અમારે ભાવનગર કે ક્યાંય નથી જવું બા. અમારે તમારી ભેગા જ રહેવું છે અને અમારે છે ને તમારી સેવા કરવી છે. પણ બા અમારા મનમાં કાંઈ નથી એવું.
કોઈ દિવસ સેજલે છે ને બા મને તમારા વિશે એક કવે નથી કીધું, તોય તમે છે ને એને ડીઠારો છો. એ કઈ સારું લાગે બા? અને આ નાની નાની વાતો છે ને તમે મારા બાપાને જરીએ નથી કહેતા. આ તો આ મારા બાપા હાજરમાં હતા એટલે એને ખબર પડી. આ અભયની વાત હાચી છે. આ વાના માતર વાતો તું જ કરે. આ નાની મોટી વાતો દીકરીઓ ન કહેવાય. હવે ખબર પડી ને તને? સાચી વાત છે બાપુ, હું ઈ જ કહું છું મારા બાને. હા અભયના બાપુ, અભય તમારા બેયની વાત હાચી છે. આ ઝીણી મોટી વાતો દીકરીઓને કેવી ને તો પછી આપણા ઘરમાં ડખા પડે અને એના ઘરમાં ડખા પડે બટા. હું એમ જ કહું છું બા, આપણા ઘરની વાત છે ને આપણા ઘરે જ રાખવી. કોકને કહીને આપણે ડખો ભલે વધારવો જોઈએ બા. હવે જે જોઈએ તમને સમજાઈ ગયું ને કે હું વાત હતી એમ. રેડી? હવે આજથી આપણે બધા હળી મળીને રહેશું, બરોબર ને બા? અને તો હા મિત્રો, તમને અમારી આ સ્ટોરી ઉપરથી એ શીખ મળે છે કે દીકરીઓને આપણા ઘરની વાત કે આપણા ઘરનો ડખો ફોન કરીને કે વાતે વાતે કેવો નહીં, અને આપણા ઘરની વાત આપણા ઘરમાં જ રાખવાની અને હંમેશા પરિવારમાં હળી મળીને રહેવાનું. જય માતાજી.